મારે ભેંસ સારતા હોય ના જન્મ ત્યાં જ પછી ફાયર બોરવાનું કામ લઈ લીધું મહેમાન છે કે ગાડીમાં હવા પૂરા ખોટી દેખે લગભગ 5 કિલોમીટર લગી બધી કોઈ દેખાતું છે. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. તો બધાને જય માતા જય સિયારામ. અને અમારા જીએસભાઈ છે કે અત્યારે મેં જો એને ભેંસ લઈ લીધી છે તો એ ભેંસ બાંધવા જાય છે લાંબી સારું હાટું, કારણ કે વરસાદ આવે કે ન આવે નેદવાનું કામ હોય ને એટલે ભાઈ અમારે ભેંસ સારતા હોય ના રખડતા જ હોય. તો બધા હવલી રીતે હવચાર કામ કરે છે ને આ ચાર ભાણા ધોવે છે અને રાણી તો અહીંયા પાડી સૂટતી નહીં તી સોડે છે. તો સોડ પાડી સોડ, અરે સોડ જો બળ કરે આટી પડી જાય લે છે ને પાડો અહીંયા છે બાંધેલો. પાડોને મેં આજ હાવ ટૂંકો બાંધી દીધો, કારણ કે સવાર દોવા બેઠો તો ભે દોવા ન દીધું તો પાડો હાવ ટૂંકો બાંધી દીધો. તો હાલો કઈક હવે પાડીને પાડો છોડીને દાદી સરવા ક્યાં મિલા પાડી ના છૂટતી ક્યાં છૂટે દેખે નહીં. હા હા તો ભાઈ હાવ ગાંઠ પડી જાય હો ને વચમાં. તો ફાઇનલી દોસ્તો ગાંઠ છૂટતી નહીં તો જયેશભાઈ અમારે હે કે ખીલામાંથી એમનું રાંઢું ઉટાડી દે છે. તો એ ભેહું બાંધી જાય છે સરવા માટે. તો ફાઇનલી રાંઢું કાઢી નાખ્યું છે અને હવે અમારા જયેશભાઈ છે કે જો એ ગાંઠ રબડ કરે છે. જો આટી પડી જાય ને જલે તો એ કેમ છૂટતી ને આટી નહીં? તો બેવડું શું મારી ગયેલું છે, ભેજ લાગી ગયેલું એવું છે. આમ હરગણી કરી ઢીલી કરીને સોડી પડી આખલા પાડી, કારણ કે આજે લીટલી કઠણ તો કેવાય ને બંધાતી. હા ભી જો જઈ લે તો વેદરી ફૂલે તો જીએસભાઈ ફાઇનલી ભાગ્યા છે છોડ નાખ્યો જોઈ લે. હાલો દોસ્તો ફાઇનલી હવે જે ભાઈ અહીંયા ભેવું બાંધી છે પાડી તો અહીંયા સરે પાડો અહીંયા ને ભે આમ બેસી છે, કારણ કે એને ત્યાં સડવાનું મન છે એટલે બેસી તાર માટે ચડી. તો જે ભાઈ બેઠા ત્યાં બેઠા હવે જઈ લેજો અહીંયા ઉતા ભે છારતા તો અત્યારમાં ત્યાંમાં જ પછી 10,000 સાડા 10 થાય કે એવા પછી છોડ સારવાર લાંબી. તો જઈ લો આવી રીતે આમ ભેંસ સારી છે ને આપણે યાદી પાસે ઘેરે, કારણ કે વરસાદ આવી જાય તો હમણાં કંઈ કામ નહીં નહીં રહેશે. આજ નહીં રહું કાલ પછી કાલ કા પમ દે રહું મહેમાન આવે ને એટલે જવાય નહીં. તો બધા બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. હાલો દોસ્તો ચા પાણી પીને પાછા ઘેરથી નીકળી જશે, કારણ કે ઘેરે જઈ તો મારે એટલે ઘેરે બહુ રહેવાય નહીં. એટલે ભાઈ પાછા ખેતરમાં એટલે કે લીમડા થાય કાં તો મેળે 2 જગ્યામાં 1 જગ્યાએ જાઉં, કારણ કે ઘેરે છે કે ફોટવી પડે વાહામાં એટલે ઘેરે ન રહેવાય અત્યારે વરાપનું. તો હાલો ભાઈ આપણે મેળે મારા કે આ જેદનું મેં સારું કર્યું તેદનું મારો જીવ આ ગંજીમાં જ રહે, કારણ કે તેદી મેં યારું જજો હો કે તે એમાં એમાં જીવ રહે. હાલો દોસ્તો અમે વાયર બધે સારો કરી નાખ્યો ને મારા જીયા ભાઈ તો બૂરે છે વાયર. હા તો વાયર બોરવાનું કામ લઈ લીધું મેં બાંધી હતી કે એટલે તરત જ એ કાકો દીકરો એ બૂરે છે વાયર ને મારા ભાઈ છે કે તે લાઇટનો વાંધો કરે છે. જુઓ ત્યાં વાંધો કરે. આ વિડીયો ન ઉતારે કેમ ન ઉતારે ખબર થોડી પડે. તો વાયર એટલો સારો કરી નાખ્યો, કારણ કે વાંધો હતો કે એટલે તો 2 કામ થઈ ગયો વાંધો થઈ ગયો ને વાયરે સારો થઈ ગયો. તો બપોર થઈ ગયા ને કેટલા બધા મહેમાન આવ્યા જો તમે 1 2 3 4 5 6 7 8 કેટલા હજી અહીં બેઠા હો અંદર બેઠા જો દેખાણે તો એટલા બધા મહેમાન આવેલા હે અમારા. બપોર થઈ જાય એ તો બધા આવેલા હરાત ખાવા આનંદભાઈ વાલે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. અડધા તો મહેમાન હજી તો મેળે અડધા દેખાણાય નહીં. તો હાલો દોસ્તો બધા મહેમાન વી જશે ને હજી એક મહેમાન છે કે અહીંયા હવા પૂરવા ખોટી થઈ ગયા જવો ગાડીમાં. આ મહેમાન છે કે ગાડીમાં હવા પૂરવા ખોટી થઈ ગયા તો હવા પૂરીને પછી એ વ્યા જાય ગયેલા હતા લીંબુ તોડવા એ હતું એ વાહે જ જાય ને હવે હવા પૂરી હમણાં વ્યા જાય તો હવા પૂરે દવાઈ ક્યાં આવડી જો મહેમાન ને મહેમાન દાખડે. હાલો દોસ્તો મહેમાન વી જશે બધે હવે
હવે અને ઘરે અને હવે આપણે જઈશું ત્યારે ધારમાંથી, કારણ કે હવે ઘડી બીજા ટાઈમ મેળવે ને રહેશી તો એ જઈ ઘડીક ધારમાંથી નાથી બેસીશું, પવન ખાઈશું ને વાહ ને જલસા કરશું. તો હાલો દોસ્તો આપણે પગી જશે ધારમાંથી અને આટલો બધી નજારો જોવો કેટલું દેખાય જવો તમે ક્યાં સુધી ઠેઠ દેખાય એટલે મજા આવે ધારમાંથી. ને આ બાજુ જુઓ તમે કેટલું દેખાય જુઓ કેટલે સુધી ડેટ દેખાય લગભગ 5 કિલોમીટર લગી બધી કોઈ દેખાતું છે એટલે ધારમાંથી મજા આવે એટલે હું અહીં ધારમાંથી જાઉં છું પવન ખાવાના બધે નજારો જોવા. તો હાલો દોસ્તો ઘરેથી હવે ભાગ્યો છું ઘેર, અને કારણ કે ઘેરે થોડું કામ હોય ડીમ લાઇટ આવી જાય ને તો જરીક વાયર હિરકા કરવાની તો એ વાયર હિરકા કરી નાખીએ લાઇટને આવું, કારણ કે ટીસીમાં એકમાં પાવર ન આવતો તો એ જોઈ લઈ તો બધા વિડીયોમાં બની રહેજો. तो लाइट रिपेयर कौन साल कर दिया है पहला डिया पाड़ देता है तो हमारे भाई लाइट रिपेयर करे हैं छोकरा जो वहाँ रंबे है तो प्रदीप भाई के है साइकिल यहाँ तो क्या कर लाइट रिपेयर करने चाहिए तो दोस्तों अचानक जवान थी गયું તાત્કાલિક બહાર એટલે કે વિશાલભાઈ ઘર જવાનું થઈ ગયું થોડું કામ હતું એટલે જો અને ફોન આવી પડ્યો હું કામ જો હવે પછી વાત નહીં રહેતી અને અત્યારે હાલ હું ઘેર આવી ગયો છું તો જમી કાઢીને પછી હવે સુઈ જઈ. અને આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ પાછા નવા વ્લોગમાં. તબ તક બાય બાય.